વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઈના વિશ્વ પ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરમાં ચેરિટી કમિશનર દ્વારા 27 એપ્રિલ પહેલા ટ્રસ્ટની દાનપેટી મૂકવા તથા તેની પહોંચ પાવતી આપવાની સૂચના અપાઈ હતી, જેને પગલે મંદિરમાં ફરી ટ્રસ્ટની દાનપેટી ગોઠવાઈ છે। ચેરિટી કમિશનરના ઓર્ડર બાદ શનિવાર મોડી રાત સુધી પંચાયતી અખાડાની દાનપેટી દૂર કરવાની કામગીરી ચાલી હતી। આ સાથે જ મંદિરમાં પરંપરાગત પૂજારીને પૂજા કરવા દેવામાં આવે તે માટેની વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે ચેરિટી કમિશનર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે, જે અનુસાર 27 એપ્રિલ પહેલા અન્ય સંસ્થાની દાનપેટી હટાવીને ટ્રસ્ટની દાનપેટી મૂકવાની રહેશે, સાથે જ તેની પહોંચ અને પાવતી આપવાની રહેશે તથા મંદિરમાં વંશ પરંપરાગત રીતે પૂજા અર્ચના કરતા પૂજારીઓને પૂજા કરવા દેવાની સૂચના આપવામાં આવી છે। મંદિરમાં હાલની સ્થિતિએ ટ્રસ્ટીઓ દ્વારા બાઉન્સર મૂકી દેવામાં આવ્યા છે, તેને હટાવી હોમગાર્ડની સેવા લેવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે, જે તમામની અમલવારી ટૂંક જ સમયમાં જ મંદિર પરિસરમાં જોવા મળશે।